વાવથરા જિલ્લાના જંબડા ઈટાટા ડિસ્ટ્રિક્ટ કેનાલના ચાલી રહેલા કામની ગુણવત્તા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। કેનાલના નિર્માણમાં હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર એકત્રિત થયા હતા અને પ્લાસ્ટિક લાઇનિંગ અને વોટરપ્રૂફિંગ કરવાની માંગ ઉઠાવી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં યોગ્ય લાઇનિંગ ન હોવાથી પાણી ખેતરોમાં પ્રસરી રહ્યું છે, જેના કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ખેડૂતોએ વધુમાં આરોપ લગાવ્યો કે કેનાલના કામ દરમિયાન તેમની જમીનની જરૂરિયાત કરતાં વધુ કપાત કરવામાં આવી છે, જેના કારણે ખેતીલાયક જમીનનું નુકસાન થયું છે। આ મુદ્દે પણ યોગ્ય વળતર કે સંતોષકારક જવાબ મળ્યો નથી। તો બીજી તરફ નર્મદા કેનાલ વિભાગના અધિકારી વશરામભાઈએ ખેડૂતોના આક્ષેપોને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું કે જ્યાં કેનાલ નીચાણવાળા વિસ્તારમાં હોય છે ત્યાં ટેકનિકલ કારણોસર પ્લાસ્ટિક લાઇનિંગ કરવામાં આવતું નથી। આવા સ્થળોએ લોખંડની જાળી અને અન્ય તકનીકી પદ્ધતિઓ દ્વારા મજબૂત કામગીરી કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં કેનાલ જમીનની સપાટી પર આવશે ત્યાં પ્લાસ્ટિક લાઇનિંગ કરવામાં આવશે, જેથી પાણીનો ભેજ ખેડૂતોના ખેતરમાં ન ફેલાય અને કેનાલ વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે। ખેડૂતોના ગંભીર આક્ષેપો અને અધિકારીઓની સ્પષ્ટતા વચ્ચે હવે સવાલ એ ઊભો થયો છે કે ખેડૂતોને વાસ્તવિક રાહત ક્યારે મળશે? તંત્ર ખેડૂતોની ફરિયાદોને ગંભીરતાથી લઈ કામગીરીમાં જરૂરી સુધારા કરશે કે નહીં, તેના પર સમગ્ર પંથકની નજર મંડાઈ છે। ગંગારામભાઈ નાથાભાઈ, અમારે જે ઈટાટા માઇનોર કેનાલનું કામ ચાલુ છે એમાં વારંવાર આ કામ ચાલુ કર્યું એમાં તિરાડો પડે છે અને કામ સારું કરતા નથી, એટલે અમારે ખેતરો બગડી જાય, સરવણે થઈ જાય। એટલે અમારે એક જ માંગ છે કે વોટરપ્રૂફ કેનાલ બનાવે તો અમારે જમીનમાં સરવણી થાય નહીં, એના માટે અમે ભેગા છીએ। માંગ એ છે કે આ ફોટિયાનું કામ ચાલુ છે, 2-3 વર્ષે તૂટી જાય છે અને કામ કરો તો વોટરપ્રૂફ કરો ને હરખું કરો એટલે 10-15 વર્ષ ધોવું ન પડે। ત્રણેય વર્ષે નવું કામ ચાલુ છે, રિપેરિંગ કરીને જતા રહે છે, કામમાં કોઈ ઠકાણું નથી। આ જ કામ ચાલુ કર્યું છે તો હજી તિરાડો તો પડવાનું ચાલુ થઈ ગયું છે, પાણી તો ચાલુ થયું નથી, નીચેથી પાણી હરવણી અત્યારે ચાલુ છે, કામ કરીને જતા રહે છે, પછી કોને અમારે કોઈ જવાબ આપતું નથી। સાહેબને કીધું કે તમે આવો તો કે અમે 10-10:30 આવશો, એ પહેલાં અમે આવશું નહીં, અત્યારે અમે આ કામ કરવા દઈશું નહીં। તો આ હરખી રીતે કામ કરે તો ચાલુ રાખવું છે, નકા અમારે કામ બંધ કરાવવું, કામ અમારે કરવા દેવું નથી। 3 વર્ષે નવું કાઢીને જતા રહે છે ઉપાડો, એટલે ધ્યાન દોરો અને કામ થોડું હરખું કરો એવી અમારી વિનંતી છે।